આપણે ચેપ્ટર 2 નો ઇન્વર્સ ટ્રીગો ફંક્શન સ્ટાન્ડર્ડ 12 નો એક્ઝામ્પલ નંબર 1 જોઈશું બરાબર. એક્ઝામ્પલ નંબર 1 જોઈશું. ફાઇન્ડ ધી પ્રિન્સિપલ વેલ્યુ ઓફ સાઇન ઇન્વર્સ 1/√2. સાઇન ઇન્વર્સ 1/√2 નું આપણે પ્રિન્સિપલ વેલ્યુ મળે. હવે સાઇન ઇન્વર્સ ની આપણે રેન્જ ખબર છે, રેન્જ ઓફ સાઇન ઇન્વર્સ ની રેન્જ શું થાય કે ઓપન ઇન્ટરવલ -π/2 પ્લસ π/2 એની રેન્જ થાય બરાબર. તો હવે આપણે શું કીધું છે સાઇન ઇન્વર્સ, આપણે જે આપ્યું હોય ને એને y સબ્જેક્ટ બનાવવાનું, ઇઝ ઇક્વલ્સ ટુ y. આપણે શું થઈ જશે, આ આવલી બાજુ જશે એટલે sin y ઇઝ ઇક્વલ્સ ટુ 1/√2. હવે આપણે જો સાઇન હોય ને, સાઇન થીટા એ શું હોય 0, 1/2, 1/√2, √3/2 અને બરાબર આવી રીતના હોય. તો આ π/2 એ થાય, આ π/3 એ થાય, આ π/4 એ થાય, આ π/6 એ થાય ને આ 0 એ થાય. તો આપણે 1/√2 છે એ ક્યારે આવે છે તો કે π/4 આવે છે બરાબર. π/4 આવે છે તો શું થશે તો કે sin π/4 ઇક્વલ્સ ટુ 1/√2. તો હવે π/4 છે તો π/4 આ ઇન્ટરવલમાં આવે છે તો કે હા આવે છે, આ ઇન્ટરવલમાં π/4 આવે છે. તો શું થશે સાઇન ઇન્વર્સ, હવે આવલી બાજુ થશે પાછું, ઇઝ ઇક્વલ્સ ટુ π/4. તો આપણે શું પૂછ્યું હતું, ફાઇન્ડ ધી પ્રિન્સિપલ વેલ્યુ ઓફ ધીસ. જો આપણે ધીસ કીધું તો આ સાઇન ઇન્વર્સનું આપણે જો આ શોધ્યું એની પ્રિન્સિપલ વેલ્યુ શું હોય તો કે π/4 એનું આન્સર હશે. પ્રિન્સિપલ વેલ્યુ એનું π/4. પછી આવી રીતના કોમા કરીને લખી કાઢવાનું વેર શું લખવાનું બરાબર, સાઇન ઇન્વર્સ બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 એની રેન્જ. જે આપણે આવી રીતના લખી કાઢવાનું ફાઇનલ આન્સર અને પછી બોક્સ બનાવી કાઢવાનું આવી રીતના બરાબર. આવી રીતના આન્સર લખીને ફાઇનલ બોક્સ બનાવી કાઢવાનું. તમે આવી રીતના કરશો તો આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે તો એના 2 માર્ક્સ પૂરા મળશે. MCQમાં બી આવી શકે અને 2 માર્ક્સમાં બી આવી શકે. જનરલી આ MCQમાં જ આવશે બરાબર. થેન્ક યુ.